ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ સુપ્રીમ કોર્ટ અંગે એવું નિવેદન આપ્યું જેનાથી રાજકીય હોબાળો મચી ગયો। નિશિકાંત દુબેએ કહ્યું કે દેશમાં થઈ રહેલા તમામ ગૃહ યુદ્ધો માટે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જવાબદાર છે। તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે સુપ્રીમ કોર્ટ દેશમાં ધાર્મિક યુદ્ધ ભડકાવવા માટે જવાબદાર છે। અગાઉ નિશિકાંત દુબેએ સુપ્રીમ કોર્ટ પર રોષ ઠાલવતા કહ્યું કે જો સુપ્રીમ કોર્ટે જ કાયદા બનાવવા હોય તો સંસદને તાળા મારી દેવા જોઈએ, જે બાદ તેમણે દેશમાં ગૃહ યુદ્ધ માટે સુપ્રીમ કોર્ટને જવાબદાર ગણાવી। એટલું જ નહીં પરંતુ સાંસદ નિશિકાંત દુબેએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશનું નામ લઈને તેમને અરાજકતા માટે જવાબદાર ગણાવતા ભારે હોબાળો થયો। ઝારખંડના ગોડ્ડાથી 4 વખત સાંસદ રહેલા નિશિકાંત દુબેએ કહ્યું, સુપ્રીમ કોર્ટ તેની મર્યાદાઓ વટાવી રહી છે, કોઈ સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદાઓને રદ કરી રહી છે અને રાષ્ટ્રપતિને પણ સૂચનાઓ આપી રહી છે, જે ખુદ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂક કરે છે। તેમણે વધુમાં કહ્યું કે જો દરેક કામ માટે સુપ્રીમ કોર્ટ જવું પડશે તો શું સંસદ બંધ કરી દેવી જોઈએ? पार्लियामेंट को सभी कानून बनाने का अधिकार है। कानून की व्याख्या करने का अधिकार सुप्रीम कोर्ट का है। वो कह रहा है कि 3 महीने में जो है राष्ट्रपति बता दें कि क्या करना है। इस देश में जितने गृह युद्ध हो रहे हैं उसके जिम्मेवार केवल यहाँ के चीफ जस्टिस ऑफ इंडिया संजीव खन्ना साहब हैं। इस देश में धार्मिक युद्ध भड़काने के लिए केवल और केवल सुप्रीम कोर्ट जिम्मेवार है। सुप्रीम कोर्ट का एकमात्र उद्देश्य है, शो मी द फेस विल शो यू द लॉ। सुप्रीम कोर्ट अपनी सीमा से बाहर जा रहा है। सुप्रीम कोर्ट की सीमा यह है कि भारत का संविधान जिस कानून को बनाया उस कानून की उसको व्याख्या करनी है, और यदि वो व्याख्या नहीं कर सकती है और सब कुछ के लिए सुप्रीम कोर्ट जाना है तो इस संसद का कोई मतलब नहीं है, विधानसभा का कोई मतलब नहीं है।